જેમના જેવી ક્યારેક એકાદી નાનકડી વાર્તા હું લખી શકીશ એવું જેનું સપનું ને સહેલું છે એવા માય ડિયર જેવું પ્રયત્નો શરૂ કર્યા છે, પણ ક્યારેક એમના જેવી ગીતની એકાદ પંક્તિ મારાથી લખાઈ જશે એવું ધાર્યું છે એવા પ્રિય મનોહર ત્રિવેદી, જેમના જેવું ક્યારેક ભણાવી શકીશ. 21 વર્ષથી ભણાવું છું, પણ એટલી નિર્મળતા અને નિષ્ઠાથી ભણાવી શકીશ એવું ધારું છું એવા પ્રિય, એને પણ માય ડિયર કહી શકું એવા મહેન્દ્રસિંહ પરમાર સાહેબ, જેમના જેવું ક્યારેક બોલી શકીશ એવા મેહર ગઢવી, જેમના જેવું સંપીને અને એકમાત્ર કવિતાનો હેતુ રાખીને કવિતાના કક્ષ જેવું એક નાનકડું મિત્ર વર્તુળ બનાવી શકીશ એવા કવિતા કક્ષના સૌ મિત્રો, આપ સૌ ભાવકો મિત્રો, અને જેમના જેવી ગઝલનો એકાદ શેર મારા આખા જીવનમાં લખાશે તો એને હું મારું જીવન અને મારું કવન સાર્થક માનીશ એવા, અને આ સભાખંડમાં બેસી અને ક્યાંક રહીને મને મૂંગી મૂંગી દાદ આપી રહેલા કવિ મનોજ ખંડેરી. તમને પ્રણામ. સીતુભાઈએ જે શેર કહ્યો ત્યાંથી મારી વાત માંડું. પીડાના ટાંકણાની ભાત લઈ દરવાજે ઉભો છું, કલામય આગવો આઘાત લઈ દરવાજે ઉભો છું, તે નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર હાજર, નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર હાજર, કવિતાથી ભર્યા દિન રાત લઈ દરવાજે ઉભો છું. તો મનોજ ખંડેરિયા ની કવિતાથી ભર્યા એના જીવનના દિન રાત લઈ આજે હું કવિતા કક્ષના દ્વાર પર અને પહેલી વખત આ રળિયામણા અને સબર એવા આશા ભવનમાં આવ્યો છું, એનો અત્યંત આનંદ છે. કવિતા તો છે કેસર વાલમ, મનોજભાઈ આમ કે કવિતા તો છે કેસર વાલમ, ઘોડો સોના વાટકડીમાં. કેસર ઘોળવા માટે પથ્થરની ખરગ ના ચાલે, એના માટે વાટકી જોઈએ, અને એ પણ સોનાની. કવિતા પણ કેસર, અને મનોજ ખંડેરિયાની કવિતા હોય એટલે સાચું કેસર, એવું કેસર કે જેનો રંગ પણ આહલાદક અને એની ગંધ પણ માદક, અને એના સ્વાદની તો વાત જ શું કરવી. કવિતાનું કેસર ઘોળવા માટે પણ સોનાનું પાત્ર જોઈએ. જ્યાં ત્યાં કવિતા સંભળાવવાની કે કવિતાની વાત કરવાની ન હોય. સંસ્કૃત સુભાષિતકારે એવું કહ્યું કે અરસિકેષુ કવિત્વ નિવેદન શિરસી માલિક માલિક માલિક. તો મનોજ ખંડેરિયાની આ સાચા કેસર જેવી કવિતાની વાત કરવા માટે, એ કેસર ઘોળવા માટે કવિતા કક્ષ જેવી અને આ ભાષા ભવન જેવી સોનાની વાટકી જોઈએ. આજે પાત્ર પણ એટલું અદભુત છે, કેસર પણ એટલું સરસ અને સાચું છે, અને પાત્રતા પણ એટલી જ અદભુત છે. આ સોનેરી સંયોગમાં નિમિત્ત બન્યાનો મને ખૂબ આનંદ થાય છે. ગુરુજી પાસે દીપ વંદના કરી એટલે એક સ્મરણ તાજું થયું, અને મહેન્દ્રસિંહ ઉપસ્થિત છે, અને મનોજભાઈનું જ નિમિત્ત છે એટલે વહેંચવાનું મન થાય કે મનોજભાઈના અવસાન પછી એમને શ્રદ્ધાંજલિ આપવા જુનાગઢમાં નરસિંહ મહેતા એવોર્ડની પૂર્વ સંધ્યાએ, શરદ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ મનોજ પર્વ ઉજવાયેલું. એમાં એમના સમગ્ર ગઝલ સંગ્રહ, કાવ્ય સંગ્રહ વર્ષોના વરસ લાગે એનું લોકાર્પણ પણ થયેલું.
પૂજ્ય બાપુ, સુરેશ દલાલ, વિજુદાન ગઢવી, આ બધા મહાનુભાવો, અને મારું સદભાગ્ય કે કાર્યક્રમનું સંચાલન મેં કરેલું. કાર્યક્રમ પૂરો થયો, સારો થયો. હું અમરેલીથી શૈલભાઈ વ્યાસ સાથે ગયેલો. એટલે પરમાર સાહેબે, ગુરુજીએ શૈલભાઈને કહ્યું કે આ બધાને ઓળખું છું, બધા સરસ બોલે છે, કઈ નવું નથી, પણ પેલો છોકરો સરસ બોલે છે. અને એટલે શૈલભાઈ તરત બોલ્યો કે ઘરનો છોકરો છે. એટલે સાહેબને હું પહેલી વખત ત્યારે મળ્યો મનોજભાઈના નિમિત્તે, મનોજ પર્વ નિમિત્તે પગે લાગ્યો, અને સાહેબે મને દાખિણા આશીર્વાદની સાથે 10 રૂપિયાની નોટ આપી. હજી પણ સચવાયેલી છે. તો આ એક સ્મરણ તાજું થયું. બીજી પણ એક મનોજભાઈ સાથે જોડાયેલી મારી બહુ જ ગમતી સ્મૃતિ, આ વિદ્યાર્થી ભાઈ બહેનો બેઠા છે એટલે કહું. લગભગ 1995 હિબલે વાત કરી કે અમે કોલેજમાં ભણતા હોઈએ, આવી સ્પર્ધાઓમાં ભાગ લેતા હોઈએ. તો અમરેલીની પ્રતાપરાય આર્ટ્સ કોલેજમાં આવી રીતે એક સરસ કાર્યક્રમ ગોઠવાયો. શૈલભાઈ વ્યાસ, વિરાણી સાહેબ, અમારા બધા અધ્યાપકોએ ગોઠવ્યો. અને એમાં મનોજ ખંડેરિયા, વિનોદ જોશી, અને અમરેલીમાં હતા ત્યારે રમેશ પારેખ અને સ્થાનિક કવિ મિત્રો, એની એક બેઠક અમે બધા વિદ્યાર્થી મિત્રો. અને એ વખતે પણ નવા વિદ્યાર્થીને સારા અધ્યાપકો તક આપે એટલે એનું પણ સંચાલન કરવાનું મને તક મળી. એ પણ બેઠક પૂરી થઈ. રમેશભાઈ અને મનોજભાઈ પસાર થયા. હું મળ્યો એક વિદ્યાર્થી તરીકે. રમેશભાઈ અમરેલીના એટલે સારી રીતે આપણને વાત કરે. કહ્યું કે શું છે દાદુ, કેમ ચાલે લખવાનું? એટલે મેં કહ્યું ચાલે છે સર, બરાબર, ઠીક પ્રયત્ન કરીએ છીએ. બાજુમાં મનોજભાઈ હતા. એમણે સીધો સવાલ પૂછ્યો, ભાઈ કેમ ચાલે છે વાંચવાનું? આ મનોજ ખંડેરિયા છે, જે એમ માને છે કે લખવું તો અગત્યનું છે જ, પણ એની સાથે સાથે લખવા માટે સજ્જ થવાનું પણ એટલું જ અગત્યનું છે. રઈસ મણિયાર એવો શેર સહજ રીતે છે કે ગમની ગહેરાઈ ગઈ, ઉર્મિની ઊંચાઈ ગઈ. ગમની ગહેરાઈ ગઈ, ઉર્મિની ઊંચાઈ ગઈ, બસ ગઝલમાંથી રમેશાઈ મનોજાઈ ગઈ. બસ ગઝલમાંથી રમેશાઈ મનોજાઈ ગઈ. તો આ મનોજાઈ વિશે આજે મારે વાત કરવાની છે. અને મને જીવન અને કવન એ બંને વિશે વાત કરવાની મને વિષય આપ્યો છે. એટલે હું એને વળગી રહું અને પહેલા આપણે વ્યક્તિ મનોજ ખંડેરિયા પાસે જઈએ અને પછી સર્જક મનોજ ખંડેરિયા પાસે જઈએ. આમ પણ સર્જકનું જીવન, એના સર્જનનું પોત કોઈ ને કોઈ રીતે ઘડતું હોય છે. આપણે એને અલગ અલગ મૂલ્યાંકન કરીએ એ અલગ વસ્તુ છે, પણ એ અમિત છાપ એકબીજા પર છોડતા હોય છે. આપણી એ કરુણતા છે કે વર્તમાન એવી પરિસ્થિતિ છે, આપણે આ ચોખવટ કરવી પડે. વ્યવસાય ને આપણે જુદી રીતે મૂલવીએ અને માણસાય એને પણ જુદી રીતે મૂલવીએ છીએ. આપણે કહેવું પડે કે આ વ્યક્તિ, ડોક્ટર તો બહુ સારા છે, પણ વ્યક્તિ તરીકે પણ સારા છે. વકીલ ઊંડા છે, પણ માણસ તરીકે બહુ ઉત્તમ છે. આવી સ્પષ્ટતા આપણે કરવી પડે. આપણી કરુણતા છે ને, એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ. ત્યારે મનોજ ખંડેરિયા એટલે નક્ષિક ઊંડા વ્યક્તિત્વ, રુજુ વ્યક્તિત્વ, કવિ પાસે હોવું જોઈએ એવું મૃદુ વ્યક્તિત્વ. અને એટલે એમની ગઝલનું એક જે અગત્યનું એમને ગમતું પ્રતીક છે પીંછું, એ અમસ્તું નથી આવ્યું, એ એના સ્વભાવનું પ્રતીક છે. અને મનોજ ખંડેરિયાએ આ શેર લખ્યો તો એ શેર મનોજ ખંડેરિયાના સ્વભાવની સોનોગ્રાફી છે. શું કહે છે મનોજ કે દોસ્ત, ત્યાં પીંછાને બદલે હું જ છું. દોસ્ત, ત્યાં પીંછાને બદલે હું જ છું, જે જગા ખાલી પડી છે પાંખમાં. દોસ્ત, ત્યાં પીંછાને બદલે હું જ છું, જે જગા ખાલી પડી છે પાંખમાં. તો આવું પીંછા જેવું વ્યક્તિત્વ 1943 6મી જુલાઈએ વિજયાબેન અને વૃજલાલભાઈ ખંડેરિયાના માળામાં પ્રગટ્યું.
એનું પૈતૃક ગામ આમ તો અમરેલીના રાજુલાનું બાર પટોળી, પણ એમના પિતા મૈસૂરી અધિકારી, એટલે વારંવાર સ્થળાંતર થયા કરે. એટલે જુનાગઢ, રાજકોટ, જામનગર એના અલગ અલગ શહેરોમાં પિતાની બદલી થાય અને મનોજ ખંડેરિયાને પણ એમની સાથે જવાનું થાય. મોટાભાગનું શિક્ષણ શાળાથી આ બધા શહેરોમાં લેવાય. પણ એમનો જન્મ જુનાગઢમાં, પછી એમણે વ્યવસાય પણ જુનાગઢમાં કર્યો, એટલે એની કર્મભૂમિ પણ જુનાગઢ અને એમણે રચનાઓ પણ જુનાગઢમાં કરી. એટલે જન્મભૂમિ, કર્મભૂમિ અને સર્જન ભૂમિ આ બધું જ જુનાગઢ રહ્યું. યુવાનીમાં એક પ્રલોભન આવ્યું કે મુંબઈ સ્થાયી થવું. લગભગ એ અરસામાં એમના સમકાલીન કવિ અનિલ જોશી એ મુંબઈ સ્થિત થયેલા. એટલે મનોજભાઈને પણ ઈચ્છા થઈ, કોઈએ કહ્યું, ને ગયા પણ ખરા મુંબઈ રહેવા માટે. પણ આ માયા નગરીના માયાવી પ્રલોભનો આ ગિરનારી ટેકને જરા પણ હલાવી શક્યા નહીં અને થોડા સમયમાં પરત આવી ગયા. અને પછી 1965માં બીએસસી, 67માં એલએલબી, એક વર્ષ પછી 1968માં જુનાગઢમાં જ વકીલાત શરૂ કરી. થોડો સમય કાયદાના અધ્યાપક પણ રહ્યા અને 1984 થી ખાણના ઉદ્યોગ સાથે એ સંકળાયા, સંપન્ન થયા અને સરસ્વતીના બાળકને લક્ષ્મી એટલા જ આશીર્વાદ આપી ગઈ. પૂર્ણિમાબેન સાથે એમનું લગ્ન, એમ કહીએ કે પ્રેમ લગ્ન. લગ્ન પહેલા પ્રેમ હતો અને લગ્ન પછી પણ પ્રેમ ટકી રહ્યો. મનોજભાઈના છેલ્લા શ્વાસ સુધી આ પ્રેમ એવો ને એવો અકબંધ રહ્યો, એમાં લેશ માત્ર હોત. બધા આમાં એટલા મિત્રો બેઠા છે, કાકા ને મહેન્દ્રસિંહ, બધા ભરોગો ધરાવે છે આ પરિવાર સાથે. બધાને ખબર છે કેટલું દુલારું દાંપત્ય એ જીવ્યું છે એમણે. બંને એકબીજા માટે સમર્પિત, મિત્રતા થઈ પહેલા. એટલે એમ કહી શકીએ કે લગ્ન પહેલા પ્રેમ થયો અને પ્રેમ પહેલા મિત્રતા થઈ, અને પ્રેમ થયા પછી મિત્રતા ઓછી ન થઈ અને લગ્ન થયા પછી પ્રેમ ઓછી. આજે મિત્રતા દિવસ છે એટલે આ વાત ખાસ કહેવાનું મન થાય આપણે. મિત્રતાનું કેન્દ્ર બંનેનો શોખ એક કલા. પૂર્ણિમાબેન પીંછીના કલાકાર અને મનોજભાઈ એ પીંછીને બદલે કલમથી સરસ મજાના શબ્દ ચિત્રો દોરે. બંને એકબીજા માટે કમિટેડ વ્યક્તિઓ. કેનવાસ તો બજારમાંથી લઈ શકાય. મનોજભાઈએ પૂર્ણિમાબેન માટે કેનવાસની સાથે સાથે પોતાનો સહવાસ પણ આપ્યો. રંગ બજારમાં મળી શકે, મનોજભાઈએ એમાં ઉમંગ પણ ઉમેર્યું. આવી રીતે એક સરસ જીવન બધી રીતે ચાલે. પચાવવું અઘરું હોય છે. સાચું ઘી હોય કે સાચી સફળતા. મનોજ ખંડેરિયા સફળ થયા, પણ સફળતા એને એવી તો પચાવી કે એના વ્યક્તિત્વમાં લેશ માત્ર ફેરફાર ન થયો. વ્યવહારમાં આપણે સૌએ અનુભવ્યું હોય કે પદ ની પ્રતિષ્ઠાનો મદ વ્યક્તિને અનહદ હોય છે, પણ મનોજની મૃદુતા ખાણના પથ્થર વચ્ચે, કોટના ચક્કર વચ્ચે, એની જાત જમાળ જેવી આ સફળતાની વચ્ચે પણ એની મૃદુતા અખંડ જળવાઈ. એમને અનેક ઇનામો, એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. પોતે સ્વયં અલિપ્ત રહે કાયમના માટે. એમને મળેલા સન્માનની ધનરાશિ, કલાપી એવોર્ડ IND એમને આપ્યો અને એમાં જે સન્માન રાશિ હતી, એવોર્ડનો સ્વીકાર કર્યો સાદર, પણ જે ધનરાશિ છે એ ધનરાશિમાંથી કોઈ યુવા ગઝલકારને પ્રોત્સાહન મળે એ માટે એને એની ફાળવણી કરી. અને એ પણ કોઈ બીજાના નામથી, પોતાનું નામ ધાર્યું હોત તો ત્યાં લખાવી શક્યા હોત કે મારા નામનો આ એવોર્ડ, પણ એને બીજાના નામથી આ એવોર્ડ શરૂ કરાવ્યો. આટલા સરસ નિર્મોહી ને નિર્લિપ્ત વ્યક્તિ. બીજું, એવોર્ડ મળે તો સ્વાભાવિક છે કે એના જે મિત્રો છે, એના નગરજનો છે, એને ઈચ્છા થાય કે અમે તમારું અમારા ભાવ રૂપે સન્માન કરીએ. એવું એમણે ક્યારેય ન સ્વીકાર્યું. આશ્ચર્ય થાય, એમની હયાતીમાં એમના એક પણ કાવ્ય સંગ્રહનું એમણે વિમોચન કર્યું નથી. આ વર્ષોના વર્ષો, વર્ષ લાગે, સમગ્ર ગઝલ સંગ્રહનું વિમોચન થયું પણ એના અવસાન પછી.
ગુજરાતીમાં એક પણ સંગ્રહનું વિમોચન ન કર્યું. તો જુનાગઢના બધા એના કેટલા પ્રેમાળ મિત્રો મારે વાત કરવી છે એ બધા આગ્રહ કરે તો આવો શેર કહે કે સ્નેહના શબ્દનું વિમોચન શું? સ્નેહના શબ્દનું વિમોચન શું? ઘર બજારે લીલામ છોડી. એક આવા વ્યક્તિ, અનોખા વ્યક્તિ. નરસિંહ મહેતા માટે કંઈક કરવું છે એવો વિચાર બાપુએ એમના કાને મૂક્યો. આમ પોતાને પણ નરસિંહ પ્રત્યે ખૂબ જ ભાવ. એટલે વિચાર કરીને મનોજભાઈએ બાપુને કહ્યું કે હિન્દીમાં એક ઉચ્ચ કક્ષાનો સારો એવોર્ડ છે, કબીર એવોર્ડ. એ રીતે આપણે ગુજરાતી કવિઓ માટે એક સન્માન એવોર્ડ શરૂ કરીએ નરસિંહ મહેતાના નામથી, નરસિંહ મહેતા એવોર્ડ. અને એ રીતે આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ રચાયું. મનોજ ખંડેરિયા એના સ્થાપક પ્રમુખ. નક્કી થયું કે 1 લાખ રૂપિયાનો એવોર્ડ આપવો છે. મનોજભાઈએ તરત બાપુને કહ્યું કે બાપુ, કબીર એવોર્ડ 1.5 લાખ રૂપિયા છે અને નરસિંહ કબીર કરતા જરાય ઉતરતો કવિ. અને તરત વાત સ્વીકારાય. નરસિંહ મહેતા એવોર્ડ 1,51,000 રૂપિયાનો શરૂ થયો અને આજીવન મનોજભાઈ એમાં સ્થાપક પ્રમુખ રહ્યા. હું પણ એ ટ્રસ્ટમાં સદભાગ્યે એક અદના સભ્ય તરીકે અત્યારે સંલગ્ન છું, એટલે આ વાત કહું છું. પૂર્ણિમાબેન પણ છે મનોજભાઈ પછી. ટ્રસ્ટનો એવો નિયમ, એવું બંધારણ છે કે જે ટ્રસ્ટીઓ પછી ભલે ગમે એટલા ઊંચા કક્ષાના સાહિત્યકાર કવિઓ હોય, પણ જો એ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે જોડાયેલા હોય તો એમને નરસિંહ મહેતા એવોર્ડ ક્યારેય પણ મળી શકશે નહીં. મનોજ ખંડેરિયા પોતાની પાત્રતા જાણતા હતા. બાપુ અને સૌ મિત્રો પણ જાણતા હતા કે થોડા વર્ષો બધા વરિષ્ઠ સાહિત્યકારો, કવિઓને આ સન્માન મળી જાય પછી મનોજની કલમમાં એટલું કવચ છે કે એને નરસિંહ મહેતા એવોર્ડ મળે, પણ જો એ ટ્રસ્ટી હશે તો એને નહીં મળે. આ વાત બધા જાણતા હતા અને બધા કરતા મનોજ ખંડેરિયા પણ જાણતા હતા. અને આમ છતાં એમણે નરસિંહ મહેતા એવોર્ડ લેવા કરતા નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં પોતાનું ગૌરવ કર્યું. આવા એક વ્યક્તિ આપણે ત્યાં સન્માન કરવાની એક પ્રથા છે, બહુ ભાવવાની. શાલથી સન્માન બધા કરે. એક વખત મનોજભાઈ પૂર્ણિમાબેનને કહ્યું કે ઘણા બધા સન્માનની શાલ ભેગી થઈ છે, કાઢો બધી શાલ. કડકડતી ઠંડીની શિયાળુ રાત્રિ અને દંપતી આ સન્માનમાં મળેલી બધી જ શાલ ગાડીમાં લઈને નીકળ્યું ભવનાથના રોડ ઉપર. અને ફૂટપાથ ઉપર જે મહાનુભાવો સૂતેલા હતા એમનું આ દંપતીએ પેલી સન્માનની શાલથી સન્માન કર્યું. આવા એટલી નાની નાની વાતો છે, પણ એમ વ્યક્તિનું પોત ઘડવામાં, એની રુજુતા ઘડવામાં કેટલો ફાળો ભજવે છે. મનોજભાઈનો મેં કહ્યું ખાણનો ઉદ્યોગ, કેટલા બધા મજૂરો કામ કરે. હવે એને સાહિત્યને બહુ જાજો સંબંધ હોય નહીં કાંઈ, પણ ધ્યાન બધાનું વ્યક્તિગત રાખે મનોજભાઈ. એક વખત એક મજૂરે એને પૂછ્યું કે સાહેબ તમે બહુ બધું લખો છો, બધા કહે છે બધે બહાર જતા હોય છે બોલવા માટે કે કંઈ, તો ભજનનો તો અમને શોખ છે, એકાદું ભજન સંભળાવો ને. પણ માઇન્સમાં કામ કરવા વાળો એક સામાન્ય વ્યક્તિ કે આ ગઝલકારને સીધા ભજન સંભળાવવાનું કે એટલે બીજો કોઈ હોય તો સીધું બાટલી ફાટે. પણ આ મનોજ છે, એને કહ્યું કે હા હું સંભળાવું તમને. અને મહેન્દ્રસિંહ એમને ગઝલ સંભળાવું. લાંબી લચ ક્યાં પઢાય છે પાનબાઈ, આખા અક્ષર અઢાય છે પાનબાઈ. આ પાનબાઈ જે ભજનનું અનુસંધાન છે એમ જ નથી આવ્યું. એક સાધારણ એવો વ્યક્તિ એમ કે મને ભજન સંભળાવો. અને મનોજ ખંડેરિયા ભજન તો ન લખે પણ ભજનનું જે પ્રતીક છે એને ગઝલમાં લઈ આવે. લાંબી લચ ક્યાં પઢાય છે પાનબાઈ, આખા અક્ષર અઢાય છે પાનબાઈ. ને નિત્ય નવનીત નવલું ઉતરે છે એની રટણા રવાય છે પાનબાઈ. મેં કહ્યું એમ મિત્રો માટે મરી જીતનારો વ્યક્તિ. આજે ખાસ યાદ એટલા માટે કરું કે આજે મિત્રતાનો દિવસ છે. એ સમયે આવા કોઈ ડે ઉજવાતા નહોતા અને છતાં ડે ધનાધન મેકડીની ઉજવણી થતી. મિલનના સંસ્થાના મિત્રો હોય, રોટરીના મિત્રો હોય, એના અંગત મિત્રો હોય, કવિ મિત્રો હોય, બધા સાથે મનોજની મિત્રતા એક સરખી વર્ષે. આજે મિત્રતા
દિવસ છે એટલે મનોજ ખંડેરિયાની આ ગઝલ ખાસ યાદ કરવી પડે અને સૌ મિત્રોને અર્પણ પણ કરવું એમના માટે. શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા. શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા, એકાંતે મોરનારી આ હરપણની મિત્રતા, ને પેરણથી માત્ર રાખ્યુંના સગપણ ઉપર છલું. પેરણથી માત્ર રાખ્યુંના સગપણ ઉપર છલું, માણી છે એની મેલી સળે સળની મિત્રતા. આદિલ, અનિલ, રમેશ કે લાઠા ચીનુની સંગ, કાયમની લીલી ગુંજતી કાગળની મિત્રતા. વ્યક્તિ જે સમાજમાં રહે છે એ સમય અને સંજોગોની અસર પણ એના સર્જન પર પડે. બહુ જ લાગણીશીલ એવા આ વ્યક્તિ, એમનું બહુ જાણીતું ગીત છે, આઈનાની જેમ હું તો ઊભી થી ચૂપ ગયું મારામાં કોઈ જરા જોઈ નહીં. આમ તો મારે ગીતની વાત નથી કરવાની, વિષયવાર જવું પણ નથી, પણ મારે વ્યક્તિ મનોજનો સ્વભાવ કેવો છે. હવે આ ગીત આવ્યું ક્યાંથી? મનોજના પરિવારમાં એક બેન દીકરી એને કોઈ સંબંધ માટે જોવા આવવાનું. મનોજ કાકા સાચી વાત છે, પૂર્ણિમાબેન સાથે કરેલી વાત. એને જોવા આવવાના હતા, લગભગ બધું અનુકૂળ અને બધા બહુ હોશમાં તૈયારીમાં, બધું સાંગોપાંગ થઈ જશે, સંતોષ બધું થઈ ગયું, જોણ થઈ ગઈ, બધા રાહ જોવે. ખબર નહીં ઋણાનુબંધ નહીં હોય, સંજોગ નહીં હોય, અનુકૂળતા નહીં. પેલા છોકરાએ ના પાડે કે નહીં થાય. મનોજ ખંડેરિયા પેલી બેનને જોઈ અને એટલા વ્યથિત થાય, કહી ન શકે, રહી ન શકે, અને છેવટે પછી એ આખો ભાવ એક ગીતમાં આવ્યો હોય. આ ગીત, અને એ ગીત હવે હું તમને સંભળાવું અમુક પંક્તિઓ, અને હવે તમે આખો પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને આ ગીતને અનુભવો કે આઈનાની જેમ હું તો ઊભી થી ચૂપ ગયું મારામાં કોઈ જરા જોઈને, કે ભાનનો તડાક દઈ તૂટી જાય કાચ એના જોયાની વેળ એમ વાગે. ભાનનો તડાક દઈ તૂટી જાય કાચ એના જોયાની વેળ એવી વાગે, ને છુંદડાના મોર સાથે માંડું હું વાત, મને એટલું તો એટલું ને લાગે. ને પરપોટો ફૂટે જળને શું થાય? પરપોટો ફૂટે જળને શું થાય? નથી જાણ થતી કોઈ દિવસ કોઈને. પરપોટો ફૂટે જળને શું થાય? નથી જાણ થતી કોઈ દિવસ કોઈને. આઈનાની જેમ હું તો ઊભી છું ગયું મારામાં કોઈ જરા જોઈને. તો આ એનો પ્રેમ, એનો સ્વભાવ જે પરિવારથી શરૂ કરીને મિત્રો સુધી પહોંચ્યો, અને કહ્યું એમ જુનાગઢ સુધી પહોંચ્યો. અનહદ લગાવા શહેર કરદે. રમેશ પારેખે જેમ અમરેલીને અછોવાના કર્યા, જે અમે જોયા ને સૌએ અનુભવ્યા છે, એમ જ મનોજ ખંડેરિયાએ જુનાગઢને અછોવાના કર્યા. કેટલા બધા શહેર. કહો આથી વધુ શું જોઈએ જિંદગીમાં? કહો આથી વધુ શું જિંદગીમાં જોઈએ બીજું? ગઝલ છે, ગીર છે, ગિરનાર છે, સોરઠની ધરણી છે, ને નિત્ય ગિરનાર મોરે આંખોમાં. નિત્ય ગિરનાર મોરે આંખોમાં. આ સ્થિતિ કેટલી સુખદ આપી. જન્મને ગઝલ દઈ નરસિંહ હોમે, ઊંચું સ્થાન મારું તે બે ઊંટ કીધું. સાવ છેડે પડ્યા જુનાગઢમાં, સાવ છેડે પડ્યા જુનાગઢમાં, કીધું ગઝલોનું ગાન ખૂણા. તો બે મુઠ્ઠી ઊંચા અને છતાં સહજતાથી ભેટી શકાય એવા આ કવિની આપણે વાત કરી રહ્યા છીએ. વ્યક્તિ મનોજ આવા હતા, અને સર્જક મનોજ એની કેટલીક વાત વાગો. 5 સંગ્રહો ઈયળતાની દ્રષ્ટિએ આ કવિએ આપણને આપ્યા. લગભગ 1960માં એમનું સર્જન થયું, અને એમના અવસાન સુધી એટલે કે 2003 સુધી એ સર્જન કરતા રહ્યા. એ રીતે 45 વર્ષ સર્જનનો પરિવાર, એટલે 5 સંગ્રહ. એમાં છેલ્લો સંગ્રહ ક્યાંય પણ ગયો નથી. એ મરણોત્તર પ્રકાશિત થયો ઇનેસ પબ્લિકેશન દ્વારા. એટલે હયાતીમાં માત્ર 4 જ સંગ્રહ. વર્ષોના વર્ષ લાગે એ પુસ્તક પણ
મરણોત્તર એમના અવસાન પછી પ્રગટ થઈ. એમાં લગભગ 435 જેટલી રચનાઓ આપણને મળે. એમાં એક ઓછો ખેડાયેલો કાવ્ય પ્રકાર એટલે અંજની. 50 જેટલા અંજની કાવ્યો મનોજભાઈ આપે છે. 43 ગીતો અને 21 જેટલી અછાંદસ રચનાઓ. મોટા ભાગે એટલે લગભગ 435 રચનાઓમાંથી 320 જેટલી ગઝલો એમણે આપણને આપી. એ સાબિત કરે કે મનોજ ખંડેરિયાને પણ ગઝલ પ્રત્યે વધારે લગાવ છે. એક આંકડા કવિ હોય આપણી ભાષામાં, એનામાં આંકડા આપવાના ન હોય. પણ હું એટલા માટે કહેવા માંગુ છું કે કેટલો સંયમ અને કવિને છાજે એવો વિવેક. 4.5 દાયકાના સર્જનનું તપ, માત્ર 4 સંગ્રહો. એ 4 સંગ્રહોને અંદર પણ સંખ્યાની દ્રષ્ટિએ એટલી બધી રચનાઓ કે ધાર્યું હોત તો 4 ના 8 કરી શક્યા, પણ એમણે ન કર્યું. આત્મસંતોષ ન થાય ત્યાં સુધી કવિતા પ્રગટ કરવી નહીં. આ એક લક્ષ્મણ રેખા મનોજ ખંડેરિયાએ પોતે આપી. અને પ્રસિદ્ધિનો રાવણ ક્યારેય આ લક્ષ્મણ રેખાને પોતાને ઓળખી શક્યા નથી. બહુ જ સંયમથી કામ કર્યું. બીજી પણ એક વાત સાહેબ, એમની કેટલી બધી એવી કવિતાઓ આજે પણ ગઝલો અને રચનાઓ છે જે ક્યારેય પ્રગટ થઈ નથી. એમને પ્રગટ કરવા જેવી લાગે એવી નહીં. પરિવાર પાસે સાહિત્યના બધા આપણા મિત્રો એમને પ્રસ્તાવ મૂક્યો કે મનોજભાઈએ કોઈ કવિતા ડાબા હાથે લખેલી જ ન હોય, અને કદાચ માની લો કે ડાબા હાથે લખાયેલી હોય તો એ અમુક કવિએ જમણા હાથે લખેલી કરતા પણ સારી થશે. આપણે પ્રગટ કરીએ સાહેબ. વાત થઈ ગઈ દાદા, નક્કી થયું, રચનામાંથી પસાર થયા. જે મિત્ર હું નામ દઈ શકું પણ એ અગત્યનું નથી. એમણે કહ્યું કે ના, કરવા જેવું છે, આપણે કરીએ. મનોજભાઈની એક આ પણ આપણને એક છબી જોવા મળશે. કેટલા બધા ભાવકો છે, ન્યાલ થઈ ગઈ છે. અને ત્યારે પૂર્ણિમા બેને ના પાડી. તો મનોજને જે પ્રગટ નહોતું કર્યું એ આપણે પ્રગટ કરવું નથી. આ વિવેક મનોજ ખંડેરિયાનો તે એમણે પણ સાચવ્યો. તો આ સંયમ અને આ વિવેક ક્યારેય આત્મશ્લાઘા નહીં. એમનામાં લેશ માત્ર અભિમાન નામનો પદાર્થ નહીં. માત્ર જીવવા ખાતર નહીં, લખવા ખાતર નહીં, પણ જીવીને આ શેર એ કહે કે 2 ઘડી આ ગઝલ ગમી તો બસ. 2 ઘડી આ ગઝલ ગમી તો બસ, બાકી ખાવું છે અહીં અમલ કોને. આમ પણ કહે કે 2 લખી ગઝલ મોત શું મારી. 2 લખી ગઝલ મોત શું મારી, ક્યાં છે તારી કમાલ, ભૂલી જા. આમ પણ કે પોતાની જાતને કે સૌની વચ્ચે ગઝલ નથી કેવી, સૌની વચ્ચે ગઝલ નથી કેવી, મારશે ક્યાંક વાવવા મને. એમ પણ કે રાજવી થઈ ફરો ન ભાષાના, રાજવી થઈ ફરો ન ભાષાના, કાયમી કોઈનું રાજ નથી. રાજવી થઈ ફરો ન ભાષાના, કાયમી કોઈનું રાજ નથી. આ ગઝલમાં પ્રવાહ ગાડર્યો, આ ગઝલમાં પ્રવાહ ગાડર્યો, ચાતરે ચીલો એ સ્વભાવ નથી. એક બીજો પણ સરસ કિસ્સો છે. મનોજભાઈ એક બહુ જ જાણીતી ગઝલ, પકડો કલમ ને કોઈ પડે, આપણને બધાને હોઠ પગીને લઈ આવે. હિન્દીના એક કવિ મધુ કાબરા, એમણે આ ગઝલનો બેઠો હિન્દી અનુવાદ કર્યો અને પાછો પોતાના નામે પ્રગટ કર્યો. એમણે અનુવાદ તો સ્તુત્ય પ્રવૃત્તિ છે, અનુકરણીય, પણ એમણે એમ ન કહ્યું કે આ મનોજ ખંડેરિયાની ગઝલ છે, એને પોતાના નામે પોતે લખી છે એવું હિન્દીમાં પ્રગટ કર્યું. એક મેગેઝિનમાં છપાણી, અને એ મેગેઝિન મનોજભાઈના મિત્ર એડવોકેટ કિશન દવે જુનાગઢમાં છે, એના હાથમાં આવ્યું. એટલે કિશનભાઈએ તરત મનોજભાઈને કહ્યું કે આવું કર્યું છે, તમે કયો તો આ કાબરાને હું કાબરજીથી લીગલ નોટિસ આપું. મનોજભાઈએ લીગલ નોટિસ ન આપી. સાહેબ એને કિશનભાઈને શેર કર્યો. શું કહ્યું કે એમ થોડા કબીર થવાના, એમ થોડા કબીર થવાના,
તેઓ ચાદર વળે તો વળવા દે. એમ થોડા કબીર થવાના. તેઓ ચાદર વળે તો વળવા દે. ને તું ગઝલ લખ, તું ગઝલ તારી રીતે લખ, તું ગઝલ તારી રીતે લખ. તેઓ મિત્રો, હું પોતે હમણાં કહેવાનો છું, આપણે બધા લર્નિંગ કરી રહ્યા છે, બધું શીખી રહ્યા છે. અને દરેક કવિ જયારે નવી કવિતા લખે ને ત્યારે નવોદિત જ હોય છે, આગળ હોવો જોઈએ. તો નવા કવિઓ માટે તો બહુ અગત્યની વાત થાય કે તું ગઝલ તારી રીતે લખ. તેઓ ખુદને ગાલિબ ગણે તો ગણવા દે. તું ગઝલ તારી રીતે લખ. તેઓ ખુદને ગાલિબ ગણે તો ગણવા દે. જે સમયે મનોજ ખંડેરિયા ગઝલના આકાશમાં આવ્યા, ગઝલના રસ્તે એમણે પ્રવાસ શરૂ કર્યો, ત્યારે આધુનિક ગઝલના પગરણ મંડાઈ ચૂક્યા હતા અને મનોજે એમાં પોતાનું ઉમેરણ કર્યું. મનોજે કાયમ પ્રયોગશીલતા બતાવી છે, ક્યારેય પ્રયોગ ખોરી કરી નથી. ઉફરા ચાલવાના હઠાગ્રહ એને ક્યારેય બતાવ્યા નથી. પણ અંગ્રેજી કવિ વિવેચક ટી.એસ. ઇલિયટ, દેવ સાહેબ હમણાં યાદ કરતા હતા બેઠા હતા, એમણે આખો વિવેચનનો સિદ્ધાંત આપ્યો, ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ. આ મનોજ ખંડેરિયાએ આ કર્યું. પરંપરા અને વ્યક્તિગત પ્રતિભા, એનું જે ઉમેરણ, એનું જે સંતુલન, એટલું તો સુપેરે એને બતાવ્યું. પરંપરાની ગઝલોમાં, ગુજરાતી ગઝલોમાં ગુલ હતું. મનોજ ખંડેરિયા ગુલમોર લાવ્યા. પહેલા સમય હતો, મનોજ ઘડિયાળ લાવ્યા, ઘડિયાળના કાંટા લાવ્યા. મનોજની કલમની નિમિત્તે કાગળ પર કાચબો આવ્યો, પોપટ આવ્યો, વડલો આવ્યો, કંકુ આવ્યું, ચોખા આવ્યા, ભાવ નોખા અને અનોખા આવ્યા. મનોજના નિમિત્તથી ગુજરાતી ગઝલમાં વસંત આવ્યું. મનોજ પછી ગુજરાતી ગઝલમાં વસંત આવી અને મનોજ નિમિત્તથી ગુજરાતી ગઝલમાં વસંત આવ્યું. ભગવતી કુમાર શર્માનું વિધાન ટાંકું કે ગુજરાતી ગઝલમાં આટલી પ્રકૃતિ પરાયણતા કદાચ મનોજે પહેલી વહેલી આણી. કેટલી બધી ઋતુઓના કેવા કેવા વર્ણન. જે ઋતુ અત્યારે કામણ પાથરી રહી છે ત્યારથી શરૂ કરીએ તો ખાઈ વાદળની ઠેસ ચોમાસું, ખાઈ વાદળની ઠેસ ચોમાસું, લ્યો કરે શ્રી ગણેશ ચોમાસું. ને આપણે નિત ભીના ભીના લથપથ, આપણો પહેરવેશ ચોમાસું. આ પહેરવેશ ને સ્પર્શતી ઋતુ પછી ધીમે ધીમે ત્વચા સુધી પહોંચી જાય અને ત્વચાની અંદર થઈ અને હૃદયના નિમિત્તથી આખા શરીરમાં આત્મસાત થઈ જાય. વસંતની કવિતા મારે એની ગઝલ કેવી નથી, બધાને યાદ છે, પણ પાનખરને પણ એટલો જ સરસ શબ્દ છે આપણે. વહેતી હવાથી શુષ્ક વહી જાય પાંદડા, સાથે સડકને લઈને ઉડી જાય પાંદડા, ને ફરકી ઉઠાતા એક દી ટવકો સુણીને તે, ફરકી ઉઠાતા એક દી ટવકો સુણીને તે, કોયલનું મૌન જોઈને ખરી જાય પાંદડા. ને ઓચિંતા આજ શૂન્યતાનું હિમ પડી રહ્યું, ઓચિંતા આજ શૂન્યતાનું હિમ પડી રહ્યું, વૃક્ષોની ડાળે ડાળે ભરી જાય પાંદડા. આ કવિને ઋતુઓ અનહદ ગમે છે, કોઈ કારણ વગર ગમે છે, અમથી અમથી ગમે છે. એટલે એમ કે વર્ષા માટે શું કે મેદાનો હરિયાળા જોઈ અમથો અમથો ખુશ થાઉં છું, મેદાનો હરિયાળા જોઈ અમથો અમથો ખુશ થાઉં છું, લીલાછમ અજવાળા જોઈ અમથો અમથો ખુશ થાઉં છું. અજવાળા લીલા, લીલાછમ અજવાળા જોઈ અમથો અમથો ખુશ થાઉં છું. વરસાદને જોઈને તો સૌ રાજી થાય, આપણે 2 વીઘા જમીન ન હોય તોય રાજી થાય, એમાં નવાઈ નથી. પણ ગ્રીષ્મમાં પણ આ વ્યક્તિ ખુશ થાય, અમથો અમથો ખુશ થાઉં છું. અને ગ્રીષ્મ માટે એમ કે આંખોમાં વૈશાખી સૂકું શહેર લઈને રખડું ત્યારે, આંખોમાં વૈશાખી સૂકું શહેર લઈને રખડું ત્યારે,
રસ્તા પર ગરમાળા જોઈ અમથો એમ પણ કહે કે દોસ્ત મીઠીને પોષનો તડકો, દોસ્ત મીઠીને પોષનો તડકો, કોઈ સોનેરી શાલ છે આ તો, એને અનહદ લગાવવા અજવાસ સાથે, પછી એ નાનકડું ચાંદરનું કેમ ન હોય? એટલે એમ કે બારીની તડથી આવ્યું ચાંદરનું, બારીની તડથી આવ્યું ચાંદરનું, તેજ ભીની ટપાલ છે આ તો. આ ચાંદરનું એ ટપાલ છે, તેજ ભીની છે. કેટલા બધા શેરિયત સંપન્ન શેર આ કવિ આપણને આપ્યા. એક બહુ જ મજાનો શેર છે, જેની સાથે પણ એક કથા જોડાયેલી છે. શેર આવો તમે જાણો પણ, ક્યારેય પાપ જેવું કશું પણ કર્યું નથી, ક્યારેય પાપ જેવું કશું પણ કર્યું નથી. બધી બાઇબલની કથા છે કે પેલી સ્ત્રી છે, એને સાબિત કરી દીધું સમાજે કે આ વ્યવહારમાં બરાબર નથી, આને પાપ કર્યા છે, પાપાચારી છે, એને આપણે બધા ભેગા થઈને પથ્થરો મારીએ અને એને મૃત્યુ દંડ દઈએ. આ જ્યાં કથા પૂરી થાય છે, સોરી, પછી ઈસુ ખ્રિસ્ત ત્યાંથી નીકળે અને કહે છે કે ભાઈ બરાબર છે, આને જો વ્યભિચાર કર્યો હોય તો આપણે એને સજા આપવી જ જોઈએ, આપણે નહીં આપીએ તો કોણ આપશે? પણ જેને ક્યારેય જિંદગીમાં પાપ ન કર્યું હોય એ પહેલો પથ્થર મારે. એ વખતે લોકો થોડું વિચારતા હશે એટલે છૂટા પડી જાય વિચારી. કદાચ આ સમયમાં એવું હોત તો પણ ઓલીને મૃત્યુ દંડ જ મળ્યો હશે, પણ બધા વિખેરાઈ ગયા. કારણ કે એવું કોણ હોય કે જેને પાપ ન કર્યું હોય? આ કથા જ્યાં પૂરી થાય છે ત્યાંથી મનોજના શેર શરૂ થાય છે. ક્યારેય પાપ જેવું કશું પણ કર્યું નથી, એથી જ થોડો આપણે પથ્થર ઉપાડીએ. ક્યારેય પાપ જેવું કશું પણ કર્યું નથી, એથી જ થોડો આપણે પથ્થર ઉપાડીએ. આપણે પાપ નથી કર્યું એટલે શું આપણને પાત્રતા મળી ગઈ કોઈ ઉપર પથ્થર ઉપાડવાની? અથવા તો આખી જિંદગી પાપ નથી કર્યું અને છેલ્લે આ પથ્થર ઉપાડી વાત એવી છે કે પાપનો અસ્વીકાર એ પુણ્ય નથી, પુણ્યનો વિચાર અને સ્વીકાર જ પુણ્ય. આ વાત સુધી મનોજ ખંડેરિયા. એક બીજો શેર છે કે આવી રહી છે વાસ ધુમાડાની મૌનમાં. પ્રતીક કેટલા અદભુત વાપરે છે. આવી રહી છે વાસ ધુમાડાની મૌનમાં, ખંડેર કો અવાજનું નક્કી બની ગયું. ખંડેર કો અવાજનું નક્કી બળી ગયું. હવે આ અવાજ ખંડેર કેમ બની જાય? બધે બહેરાશ આવી ગઈ હોય ત્યારે, બધે બહેરાશ આવે ત્યારે અવાજનું ખંડેર થઈ જાય. કોઈ સાંભળતું ન હોય ત્યારે અવાજ ખંડેર બની જાય. પછી અવાજ શું કરે? મૌનમાં સ્થિર થઈ જાય. પણ સ્થિરતા લાંબો સમય સમાજ ટકવા ન દે. લોકોને ખોરડું જ નહીં, ખંડેર પણ બાળવામાં રસ હોય છે. અને એટલે બળેલા ખંડેરનો ધુમાડો, એની વાસ મૌનને પણ પ્રદૂષિત કરે. એટલું ઝીણું કાંટે આ પાછો શેર યાદ કરીએ, વાગોળીએ કે આવી રહી છે વાસ ધુમાડાની મૌનમાં, ખંડેર કો અવાજનું નક્કી બળી ગયું. આ અભાવ એ પણ એની ગઝલોનો એક સ્વભાવ બની ગયો. કેટલા બધા શેર એમણે આ ભાવના આપ્યા, અભાવના આપ્યા કે પોલાણ એટલું જીવનમાં વિસ્તરી ગયું, પોલાણ એટલું જીવનમાં વિસ્તરી ગયું, જાણે કે એ જ એક બીજું નવ બની ગયું. જાણે કે એ બીજું નવ બની ગયું. એક લક્કડ ખોદ ઘસતો ચાંચ સૂની સાંજ પર. મનોજ પેલા લક્કડ ખોદ ગઝલમાં નથી આવી ક્યારે. એક લક્કડ ખોદ પીળક, એક લક્કડ ખોદ ઘસતો ચાંચ સૂની સાંજ પર, દાળ છોલાતી રહી કે હું ખબર પડતી નથી. દાળ છોલાતી રહી કે હું ખબર પડતી નથી. આ ખબર પડતી નથી એ એક લાચારી. ખબર પડતી નથી એ લાચારી છે, અને એમાં બીજી લાચારી ઉમેરાય
કોઈ કહેતું નથી. મને ખબર પડતી નથી અને કોઈ કહેતું નથી. શું કે લાલ ગુમ તાપમાં મોરતો મસ્તીનો તોરે ક્યાં ગયો કોઈ કહેતું નથી. આ નગરની વચોવચ હતો એક ગુલમોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. મેં પૂછું છું બારને બારીને ઈંટને લાલ નળિયા છજા ને વળી કોખને રાતલી ટોડલે બેસીને વેચતો મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. કોઈ કહેતું નથી. કોઈ એટલે કોણ? કોઈ એટલે કોઈ પણ, માત્ર માણસ જ નહીં, સકલ સમષ્ટિ. આ મૂંગા રહેવું, કંઈ ન બોલવું, પછી ધીમે ધીમે ફાવી જાય. સંવાદ શૂન્યતા બહુ જ પીડાદાયક હોય છે. માણસ ન બોલે પછી ઘર પણ ન બોલે અને ભીત પણ મૂંગી થઈ જાય. અને મનોજ ખંડેજા કે આંગણું બડબડ્યું, ડેલી બોલી પડી, ભીત મૂંગી રહી. આંગણું બડબડ્યું, ડેલી બોલી પડી, ભીત મૂંગી રહી. ઘર વિશે અવનવી વાત સૌએ કરી, ભીત મૂંગી રહી. ઘર વિશે અવનવી વાત સૌએ કરી, ભીત મૂંગી રહી. ને ઘર તજી કોઈ ચાલ્યું ગયું એ પછી બારીએ બેસી. આ શેર તમને વ્યવસ્થિત આજે મજા કરી ગયા. શેર ઉજવવું છે. ઘર તજી કોઈ ચાલ્યું ગયું એ પછી બારીએ બેસીને માથું ઢાળી હવા રાત આખી રડી, ભીત મૂકી. હવે વાત આમ છે, મનોજ આઈ છે, મને દેખાણે છે ચશ્માવાળી આંખ. એક આખું દ્રશ્ય આ શહેરમાં ઉભું. પિક્ટોરિયલ પોએટ્રી આપણને જેને કહીએ, બધાએ આવું દ્રશ્ય જોયું હોય, ક્યાંક અનુભવ્યું પણ હોય કે વિરહી વ્યક્તિ પ્રિયજન દૂર જતી રહી હોય, પછી ઘરમાં ગમે નહીં, બહારનું અણગમતું લાગે કારણ કે એક બારણામાંથી વ્યક્તિ બહાર નીકળી જાય છે, એટલે પછી બારીએ બેસે. આંસુના પ્રદર્શન ન હોય એટલે માથું છે ઘૂંટણ ઉપર ઢાળી દીધું. આવું દ્રશ્ય આપણે જોયું હોય, અનુભવ્યું પણ હોય. પણ આ સર્જનનો વિશેષ શું છે કે આખા એક દ્રશ્યમાં હવા જે પ્રતીક કવિ મૂકે છે, રડવું એ આખું શિફ્ટ થઈ જાય છે. વ્યક્તિ નથી રડતી, હવા રડે છે, રાત આખી રડે છે. એટલે એક વ્યક્તિના જવાની અસર આખા આસપાસના વાતાવરણને કેટલી તીવ્ર રીતે થતી હશે એ કવિ આ શહેરમાં આપણને કહે. હવે કલ્પના કરો, ઘર તજી કોઈ ચાલ્યું ગયું એ પછી બારીએ બેસીને ભીત ઢાળી હવા રાત આખી રડી, ભીત મૂકી રહી. બીજું પણ એક આવું સરસ ચિત્ર. ગાયોનું વૃંદ જાય પછી સાંજે સીમમાં, સીમમાં ગાયોનું વૃંદ જાય પછી સાંજે સીમમાં બાકી વધેલ તેજને ચરતું રહે તીની. પેલા ગાય ચરતી હતી, ગાયોનું ધણ ચરતું હતું, ઘાસ ઓછું થતું હતું, તણખલા ઓછા થતા હતા. ગાય જતી રહી પછી જે તણખલા પડ્યા હતા તીમીરના, એ પછી ધીમે ધીમે આવ્યું અને બધું તેજ છે ઓછું ઓછું, તેજના તણખલા બધું તીમીર જઈ ગયું. એક બીજું પણ એક સરસ ચિત્ર કે હતું ચિત્ર આ ટ્રેન ગઈ એ પછીનું. હતું ચિત્ર આ ટ્રેન ગઈ એ પછીનું, ક્ષિતિજો સુધી જાતા પાટા અને હું. ક્ષિતિજો સુધી જાતા પાટા અને હું. ટ્રેન જતી રહી છે અને ગમતી વ્યક્તિ પણ એ ટ્રેનમાં બેસીને જતી રહી છે. પછીનું આ ચિત્ર છે. પાટા ક્ષિતિજો સુધી લંબાય છે. વ્યક્તિ છે કદાચ પ્લેટફોર્મ ઉપર ઊભી છે. મજા એ છે કે આ જે પ્લેટફોર્મ ઉપર વ્યક્તિ મૂકવા આવી છે, જે ગઝલમાં સૌથી છેલ્લે બેઠી છે, હું. પાટા અને હું. આ હું કોણ છે? આ હું એવી વ્યક્તિ છે કે જે ટ્રેનમાં જઈ નથી શકતી અને પ્લેટફોર્મ ઉપર રહી નથી શકતી. એવો આ હું. અને એ પણ છેલ્લે આવ્યો. ગાડી જતી રહી, ટ્રેન જતી રહી છે, એ કોઈને નથી ગમ્યું. પ્લેટફોર્મને નથી ગમ્યું, સાહેબ પાટાને નથી ગમ્યું અને હુંને પણ નથી ગમ્યું.
પણ સૌથી વધારે કપોળી સ્થિતિ આ હું ની આવીનો છેલ્લો નંબર આવ્યો એટલે કવિએ છેલ્લે હું આ નદી કાપ્યા પીઠ નથી કરેલા આ હું છેલ્લે એમને નથી આવ્યો સાર્થક છે છેક સુધી કવિતાનો એક એક શબ્દ એ પકડીને રાખે છે આ હું કેટલો લાચાર છું પાટા પછી હું આવે છે એટલા માટે કે પાટા પર તો કાલ સવારે ટ્રેન પાછી આવશે ક્યાં વાત આ હું ને પેલી ટ્રેનમાં બેસી કે આ વ્યક્તિ ક્યારે મળશે એ નક્કી નથી એ હુંની લાચારી સૌથી છેલ્લે રજૂ થઈ હતું દ્રશ્ય આ ટ્રેન ગઈ એ પછીનું ક્ષિતિજો સુધી જાતા પાટા અને આ મનોજ ખંડેરિયા ધાર્યા પ્રતીકો અને ધાર્યું કામ એ લઈ શકે કેવા કેવા પ્રતીકો પાતાળ કૂવો આંખનો ખાલી કર્યો અમે પાતાળ કૂવો આંખનો ખાલી કર્યો અમે પાણી ન પહોંચ્યું પૂરતું સપનાની ખેડમાં સપનાની ખેડ માટેનું પાણી નથી આંસુ લાવો પાતાળ કૂવો ખાલી કર્યો તોય ખેડ નથી પાતાળ કૂવો આંખનો ખાલી કર્યો અમે પાણી ન પહોંચ્યું પૂરતું સપનાની ખેડમાં સાહેબજી આ શેર જોડો ઉતરો તમે તો સાવ દબાતે પગે જજો ઉતરો તમે તો સાવ દબાતે પગે જજો જાગી જશે એ નીર જે ઊંઘે છે વાવમાં વાહ વાહ જાગી જશે એ નીર જે ઊંઘે છે વાવમાં ને ક્યારેક માત્ર નભના ભૂરા ભારની તળે નભનો ભાર અને ભૂરો ભાર ક્યારેક માત્ર નભના ભૂરા ભારની તળે વાંકું વળી દબાઈ તૂટી જાય તણખલું તણખલું કોઈ પણ તોડી શકે અને કોઈ નથી હોતું તો નભનો ભૂરો ભાર પણ એને તોડે છે વાંકું વળી દબાઈ તૂટી જાય તણખલું સાહેબ પીડકની ને આપણે વાત કરીએ લકડ થતું ઈંડું ફૂટ્યા સમી થતી પંખીને લાગણી ઈંડું ફૂટ્યા સમી થતી પંખીને લાગણી જો નીડમાંથી એકે પડી જાય તણખલું બહુ બારીક છે કેટલી આ કવિની સંવેદના ઈંડું ફૂટ્યા સમી થતી પંખીને લાગણી જો નીડમાંથી એકે પડી જાય તણખલું આ સજીવારોપણ અલંકાર પીલુડીની છાયામાં બેસી સ્મૃતિઓ કાકા પીલુડીની છાયામાં બેસી કોણ સ્મૃતિઓ પીલુડીની છાયામાં બેસી સ્મૃતિઓ કરે રોંઢો પીલુડીની છાયામાં બેસી સ્મૃતિઓ કરે રોંઢો ત્યારે શું લહેરાય ખેતર ખેતરને મજા આવી ગઈ ઈ લહેરાવા માંડ્યું જ્યારે સ્મૃતિઓ રોંઢો કરે છે એક બીજો પણ એમના સર્જનનો ભાવ રહ્યો એ સંવેદન શૂન્યતા પોતે આટલા રુજુ હૃદય વ્યક્તિ ફીટ ન થાય ફીટ થવું પડે પણ જે એક સંઘર્ષ છે એ તો કાયમ રહેવાનો એટલે મૃદુને મેદની સાથે રહેવામાં કાયમ તકલીફ પહોંચે અને એટલે મનોજ ખંડેરિયા પોતાની તકલીફ કે દીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પહોંચી છે દીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પહોંચી છે બરફ માફક પીગળવામાં ઘણી તકલીફ પહોંચી છે અને આ કોરોના કાળમાં તો જે આપણે એસઓપી નિમિત્તે આપણને જે મળ્યું છે આ શેર આપણે બધાએ અનુભવ્યો છે આટલા સમયમાં કે બુકાની બાંધી ફરનારાનું આ તો છે નગર મિત્રો બુકાની બાંધી ફરનારાનું આ તો છે નગર મિત્રો મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પહોંચી છે તમે ગમે એટલા પ્રયત્ન કરો પણ તમે વ્યવહારમાંથી છૂટી શકતા નથી એટલે તમારે પ્રશ્ન થાય શું પ્રશ્ન થાય કે હું સમયથી ભાગી છૂટી જાઉં ક્યાં હું સમયથી ભાગી છૂટી જાઉં ક્યાં પારદર્શક શહેરમાં છુપાઉં ક્યાં પારદર્શક શહેરમાં છુપાઉં ક્યાં આ ધુમાડો ઉડતો ઘોંઘાટનો એ તો દેખ્યા આ ધુમાડો ઉડતો ઘોંઘાટનો
શાંત ક્યાં વાતાવરણ છે, ગાવ ક્યાં? આ ધુમાડો ઉડતો ઘોંઘાટનો શાંત ક્યાં વાતાવરણ છે, ગાવ ક્યાં? અસ્તિત્વને ટકાવવાનું ક્યાં સરળ હતું? હું શેર એટલા માટે બોલી જાઉં છું કે એકદમ સરળ, આપણે બધા સમજ્યા હોય, સમજી શકીએ, અનુભવ્યા હોય, સીધી સરળ વાણી. કવિ શું કહેવા માંગે છે એની આપણે કોઈ વાત કરી નથી. અસ્તિત્વને ટકાવવાનું ક્યાં સરળ હતું? ઘુંઘરાતું ચારે બાજુ સમયનું વમળ હતું. વચ્ચે હું કોઈ બેટ સમો એકલો હતો. વચ્ચે હું કોઈ બેટ સમો એકલો હતો ને મારી ફરતું લાગણીનું ઊંડું જળ હતું. આ અસ્તિત્વને ટકાવવાનું સરળ નથી એટલે કે ખૂબ અઘરું છે. એટલે કવિ કહે કે ઉઘાડા દ્વાર હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે. ઉઘાડા દ્વાર હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે. એક રીતે જો તો આપણે નિરાશ થઈ જાય તો આપણા પણ દરવાજા બુદ્ધના દરવાજાની જેમ જ ખુલ્લા હોય, પણ એ મહાબિનિષ્કરણ માટે નીકળી શકે, આપણે લઘુ બિનિષ્કરણ પણ કરી શકતા. નીકળવું ખૂબ અઘરું છે. ઉઘાડા દ્વાર હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે. ફરું છું લઈ મને પણ ખુદને મળવું ખૂબ અઘરું છે. અને એટલે કવિ પોતાની જાતથી નિમિત્તથી સૌને આ પ્રશ્ન પૂછે કે આ કઈ અસરમાં આપણે ભૂલા પડ્યા છીએ? આ કઈ અસરમાં આપણે ભૂલા પડ્યા છીએ? ચિત્રા નગરમાં આપણે ભૂલા પડ્યા છીએ. છે માછલી, મતલબ શેર છે માછલી તો દરિયો હશે એમ માન્યું તું. છે માછલી તો દરિયો હશે એમ માન્યું તું. આ કાચઘરમાં આપણે ભૂલા પડ્યા છીએ. છે માછલી તો દરિયો હશે એમ માન્યું તું. આ કાચઘરમાં આપણે ભૂલા પડ્યા છીએ. આ આપણે એટલે કોણ? થરથર તો દૂર થાય ના ખાલી પોત આપણે. થીજી ગયેલા યુગના પ્રતિનિધિ આપણે. આપણે આ છીએ. થીજી ગયેલા યુગના પ્રતિનિધિ આપણે. અને સુંદર છે, મને બહુ જ ગમે છે કે સપના અને ઉદાસીના અડતા મકાનની. સપના અને ઉદાસીના અડતા મકાનની મજબૂત દિવાલ જેવા છીએ દોસ્ત આપણે. સપના અને સુખ દુઃખ સદે કૃત્વા એ ન ખબર પડે આપણને. આપણને પેલી ભેગી દિવાલ દેખાય, ભળતી ભેણી દેખાય કાકા. તો મજમૂ દિવાલ જેવા છીએ દોસ્ત આપણે. આ મનોજ ખંડેરિયા. પછી કઈ ન થાય, પછી છેવટે આ થાય. જીવનના જળને ડોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. જીવનના જળને ડોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. ચરણ મૃગજળમાં બોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. હવે ક્યાં લાભ કે સુખ કે હવે કંકુના થાપા. હવે ક્યાં લાભ કે સુખ કે હવે ક્યાં કંકુના થાપા. દિવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ. અને ચૂપ એટલા માટે થઈ ગયા છીએ કે કોઈને કઈ પડી છે જ ક્યાં. સાવ છાના પગે પાનખર ઘર કરી જાય છે, કોઈને કઈ પડી છે જ ક્યાં. રાત દી હરપડે પાન લીલા ખરી જાય છે, કોઈને કઈ પડી છે જ ક્યાં. ફાગણી મરમરો શ્રાવણી જરમરો કોઈને કઈ અસર ક્યાં કરે છે હવે. આંખથી વિસ્મયો દ્રશ્ય માફક સરી જાય છે, કોઈને કઈ પડી છે જ ક્યાં ને કોણે પ્રગટાવ્યો. આ કવિ કઈ પેલું ન કરે કે આપણી પરંપરા આમ છે આપણે જાળવી રાખો તમે, એવી વાત ન હોય. કોણે પ્રગટાવ્યો, વાટ કોણે મૂકી, તેલ કોણે પૂર્યું, કોઈને ક્યાં ખબર. કઈ સદીનો અખંડ દીપ આજે કરી જાય છે, કોઈને કઈ પડી છે ક્યાં. અને કવિની જે સૌથી મોટી વ્યથા હતી આપણે ખોઈ ચૂક્યા છીએ આંસુઓ. આપણે ખોઈ ચૂક્યા છીએ આંસુઓ ને ગુમાવી દીધી છે ભીની વેદના. ને ગુમાવી દીધી છે ભીની વેદના. આપણી માલમત્તા સમય પર હરી જાય છે, કોઈને કઈ પડી છે. કવિએ કઈ ઉપદેશ ના આપવાના હોય, અને આમ પણ ઉપદેશ
કે કવિતાનું પ્રયોજન ન હોય, કવિતા માત્ર આનંદની વાત છે, આપણે સહમત. પણ કદાચ એકાદી આડ પેદાશ તરીકે એકાદી આપણને સલાહ, વિચાર, સૂત્ર મળી જાય તો આમ પણ આપણે ગુજરાતી ને આપણને બિઝનેસ કરતા સાઈડ બિઝનેસમાં વધારે રસ પડે. એટલે આનંદ તો આ કવિ આપે, પણ ક્યારેક આવું સૂત્ર પણ આપણને આપે, મોટિવેશનલ વાતો પણ કરે. એવું કે કાયમ જગતમાં ક્યાંય બહારો ન હોય મન. મનની વાત. કાયમ જગતમાં ક્યાંય બહારો ન હોય મન, હંમેશ ફૂલ સાથે ગુજારો ન હોય મન. ગાંધીજીએ કહેલું કે જગત એ લેણદાર છે ને આપણે એના કરજદાર છીએ. અને હરીશ સાહેબે એવું કહ્યું કે દુનિયામાં કંઈક હું કરજદાર છું હરીશ. મનોજભાઈ એમ કે હંમેશ ફૂલ સાથે ગુજારો ન હોય મન, ને દેવાનો થડો છે તો લેવાની વાત ક્યાં? દેવાનો થડો છે તો લેવાની વાત ક્યાં? ત્યાં વાત કે વટાવ ઉધારો ન હોય મન. આવી પણ સલાહ આપે, અદભુત વાત. એમ રહીએ જગતને વળગીને, એમ રહીએ જગતને વળગીને, આંગળીથી રહે પરાયો નખ. બહુ બારીક છે. એમ રહીએ જગતને, આ પેલી નિર્લિપ્ત થઈ જવાની વાત એ આપણા વેદો ઉપનિષદોએ કરી, એ બહુ સરસ રીતે કહી દીધી. એમ રહીએ જગતને વળગીને, આંગળીથી રહે પરાયો નખ. જતું કરવાની વાત સાહેબે મહેન્દ્રસિંહ સામે બેસીને, હું બોલું એ પહેલા બોલતા હતા, દુઃખ ભૂલી જા, દિવાલ ભૂલી જા, થઈ જશે તું ન્યાલ. ભૂલી જા ને જીવ કર્મા ધમાલ. ભૂલી જા, જીવ કર્મા ધમાલ. ભૂલી જા, એનો ક્યાં છે નિકાલ? ભૂલી જા ને જો સુખી થઈ જવું હો તારે તો, સુખી થવાનો મંત્ર, જો સુખી થઈ જવું હો તારે તો, જે થતા એ સવાલ ભૂલી જા. મિત્રતા દિવસ છે, આ પણ એક શેર આવો આવ્યો, મૌન રહી મિત્રતાનું ગૌરવ કર. મૌન રહી મિત્રતાનું ગૌરવ કર. આ પેલો શેર પણ આ સંદર્ભે પેલા કહી દઉં, બધાને યાદ જ છે, હાથમાં કારોબાર રાખ્યો છે ને મને બારોબાર રાખે છે. મૌન રહી મિત્રતાનું ગૌરવ કર, કોણે ચાલીથી ચાલ. આ મનોજ ખંડેરિયા એક 10 શેરની ગઝલ, અને હું એમ કહું કે 10 શેરની એવી ગઝલ કે જેમાં એક આખી મોટિવેશનલ સ્પીચ આવી છે. અદભુત વાત. ગમે તે થાય પણ ના જાતનો વિશ્વાસ છોડી દે. ગમે તે થાય પણ ના જાતનો વિશ્વાસ છોડી દે. જીવન માટે જરૂરી શ્વાસ છે, ત્યાં શ્વાસ છોડી દે. આ શ્વાસ અને વિશ્વાસ જીવન માટે જરૂરી શ્વાસ છે, ત્યાં શ્વાસ છોડી દે. અને કેટલો કોમ્પ્રોમાઇઝ. ઘુવડ ટોળાની વચ્ચે જીવ, તારે જીવવાનું છે. ઘુવડ ટોળાની વચ્ચે જીવ, તારે જીવવાનું છે. જરા અંધારું સમજી લે, બધો અજવાસ છોડી દે. જરા અંધારું સમજી લે, બધો અજવાસ છોડી દે. અને સરસ છે કે તને જળનું જ ઝંખન જીવતો રાખે છે, સમજી લે. તને જળનું જ ઝંખન જીવતો રાખે છે, સમજી લે. તને ક્યાં સંતે કહી દીધું તું તારી પ્યાસ છોડી દે. તને જળનું જ ઝંખન જીવતો રાખે છે. આ ઝંખના છે, સપના છે, મનોરમો છે, તો આ રથ ચાલે છે. તને જળનું જ ઝંખન જીવતો રાખે છે, સમજી લે. તને ક્યાં સંતે કહી દીધું તું તારી પ્યાસ છોડી દે. મૃત્યુને બહુ જ શરૂઆતથી જાણી ગયેલા અને અનુભવી ચૂકેલા આ કવિ મૃત્યુને આટલી સરળતાથી આપણની સામે મૂકી દે. વાત તો વેદ પુરાણ ઉપનિષદોની છે. શરીર અને આત્મા, આત્મા છે ત્યારે મળતો નથી. એ ઘટનાને કોઈ કહી દેશે મૃત્યુ. એ ઘટનાને કોઈ કહી દેશે મૃત્યુ. અલગ થઈ જતી મારી કાયા અને હું. એ ઘટનાને કોઈ કહી દેશે મૃત્યુ. અલગ થઈ જતી મારી કાયા
અને હું આ મૃત્યુ પણ ઉજવવા જેવું છે. એટલે એનાથી ભાગતા સૌને એ કહે કે ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત. ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત. સતત નાહકનું તે વાસે મરણ દઈ અમને દોડાવ્યા. સતત નાહકનું તે વાસે મરણ દઈ અમને દોડાવ્યા. અને જીવન અને મૃત્યુ કેટલા અભિન્ન છે એ વાત આ શેરમાં રજૂ થાય કે મૃત્યુ જેવા માત્ર ટૂંકા એક શબ્દેથી કર્યો. મૃત્યુ જેવા માત્ર ટૂંકા એક શબ્દેથી કર્યો. જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે. જિંદગી આખી એનું કાવ્ય એનો આસ્વાદ એક જ શબ્દમાં થાય તો એ છે મૃત્યુ. અને સાહેબે જે ગઝલ અદભુત તરન્નુમ જે સવારે એને પાડી જાય, ઘડીના માત્ર છઠ્ઠા ભાગમાં થાશે જીવન દર્શન. ઘડીના માત્ર છઠ્ઠા ભાગમાં થાશે જીવન દર્શન. સડક વચ્ચે મરણનો હાથ જાળીને જરા નીકળો. નરસિંહનું એમને ગજબ આકર્ષણ. એટલે ગઝલોમાં નરસિંહના પદના પણ કેટલા બધા સંદર્ભો આવ્યા. હાથ આખે આખો બળે એવું કહેતા મનોજ ખંડેરિયા એમ રાસલીલા વર્ણવે કે જેનો અભાવ કાચ સો વાગે હથેળીમાં, જેનો અભાવ કાચ સો વાગે હથેળીમાં, તાળી મળી એક મને એવી રાસ ના. એમને કાયમ વિસ્મય રહ્યું કે પેલી દામો કુંડની સ્થિતિનું, એ ખટગડીનું, એ તળેટીનું, ઝૂલણાનું, એ પ્રથમ પોરનું. નરસિંહ માટે વાત કરે તો એની આંખોમાં આંસુ આવી જાય. હજારો મળશે મયુરાસનો કે સિંહાસન, નયનના આંસુ જડિત તખ્તનો વિકલ્પ નથી. હજારો મળશે મયુરાસનો કે સિંહાસન, નયનના આંસુ જડિત તખ્તનો વિકલ્પ નથી. અને નરસિંહના પદ એનો સંદર્ભ આધુનિક ગઝલમાં કેવી રીતે આવે? એક આખી ગઝલ 5 શેરની અને બધા શેરમાં કોઈ ને કોઈ નરસિંહના પદનો સંદર્ભ તમે પાઓ. નરસિંહ મહેતા કહે કે ગિરી તળેટી કુંડ દામોદર. મનોજ ખંડેરિયા તે તમને બધાને મારા કરતા યાદ છે. તળેટી જતા એવું લાગ્યા કરે છે, હજી ક્યાંક કરતા લાગ્યા કરે છે. નરસિંહ કે જાગીને જોઉં તો જગત દિશે નહીં. મનોજ કે કિરણ એવું મધરાતે અડક્યું કે આંખો, કિરણ એવું મધરાતે અડક્યું કે આંખો, જગત ના દિશે તોય જાગ્યા કરે છે. ક્યા વાત. અમે રે વેવારિયા રામ નામના. મનોજ કે અમે વેચવા નીકળ્યા મોર પીછા. અમે વેચવા નીકળ્યા મોર પીછા, છતાં એમ ક્યાં કોઈ માગ્યા કરે છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો. મનોજભાઈ કહે કે ભૂતળ મર્મ જેવો પદાર્થ ન એકે. ભૂતળ મર્મ જેવો પદાર્થ ન એકે, પકડવા જવું એમ ભાગ્યા કરે છે. છેલ્લો શેર નરસિંહ મહેતાએ કહ્યું હતું આપણે આપણા ધર્મ સંભાળવા. મનોજ કે અહીં આપણે આપણા શબ્દ ગાવા, અહીં આપણે આપણા શબ્દ ગાવા, જમાનો તો બીજું માગ્યા કરે છે. અહીં આપણે આપણા શબ્દ ગાવા, જમાનો તો બીજું માગ્યા કરે છે. મહાભારતના સંદર્ભો, એના પાત્રોના સંદર્ભો. ભાષાની ભર સભામાં સુદર્શન નથી રહ્યું. ભાષાની ભર સભામાં સુદર્શન નથી રહ્યું, તો અહીં સેંકડો ગાળની વચ્ચે જીવું છું. ગાળ 100 થઈ ગઈ છે પણ હજી અંત નથી આવતો. સુદર્શન લાક્ષાગૃહના કેટલા બધા શેર આવે કે અમે રચતા ગયા ને ધ્યાન બારા રહી ગયા અંદર. અમે રચતા ગયા ને ધ્યાન બારા રહી ગયા અંદર. હવે લાક્ષાગૃહોથી પાછું વળવું ખૂબ અઘરું છે. પેલું વસ્ત્રાહરણની આખી આપણો ભાવ ઘટના પ્રસંગ. અને મનોજભાઈ એમ કે ઘડો કાંઠે ભરવાને આવી ચડેલી,
ઘડો કાંઠે ભરવાને આવી ચડેલી, હવાનું ઝીણું વસ્ત્ર ખેંચ્યા કરે જળ. ધીમે ધીમે. ઘડો કાંઠે ભરવાને આવી ચડેલી, હવાનું ઝીણું વસ્ત્ર ખેંચ્યા કરે જળ. જન્માષ્ટમી નજીક છે ત્યારે આ શેર ટોપલીમાં તેજ લઈ નીકળી પડો. ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે. તો રામાયણ પણ ગઝલાયણ બને. આપણો દેશ છે દશાનંદનો, આપણો દેશ છે દશાનંદનો, આપણો માયલો જટાયુ છે. ગીતાકારે એમ કહ્યું કે વૃદ્ધો મૂલ મદર શાખા. મનોજભાઈ એ જ વાત એમ કહે કે પતાળે શાખ બધી, મૂળ સર્વ આતા છે. અમારા બાગના વૃક્ષનો વિકલ્પ નથી. એમણે 5 મહાભૂતની બધા તત્વો વિશેની એક એક ગઝલો લખી છે. અને થોડું સમયની મર્યાદા છે, નહીંતર બધી જ ગઝલો લખી. રમેશ પારેખે કવિતા કક્ષના માધ્યમથી ગયા વર્ષે એક રમેશ એ પણ વાત કરેલી, એમાં ગીતકાર સિવાયના રમેશભાઈની વાત કરી. અને ત્યારે મેં કહ્યું હતું કે રમેશ પારેખે સોનેટ લખ્યા એમ કેટલીક વૃત્ત શબ્દોમાં ગઝલ લખી. આ સંદર્ભે મારે મિત્રો સાથે વાત કરવાનું થયું અને ઉર્વિશ વસાવડાએ મને માહિતી આપી કે શરૂઆતમાં મનોજભાઈ વૃત્ત છંદોમાં જ એમણે લખવાની શરૂઆત કરેલી. ગુરુજીએ જે મંગળવાર્યું ને મિલન ને બધું સરસ થતું હતું, તો શરૂઆત એની વૃત્ત છંદોની. અને મનોજ ખંડેરીએ આખા ગઝલ સંગ્રહોમાં એક ગઝલ શિખરણીમાં લખી છે. આખી ગઝલ એ ગઝલની બેરને બદલે શિખરણીમાં એમણે લખી છે. એવી છે કે ના આવ્યા જે બારા, બરછટ અવાજો લઈ ઉભા, અમે આ છાતીમાં જખમ નિત તાજો લઈ ઉભા, ને હશે કોનો તેની જરી સરખી ના જાણ અમને, અમે તો સ્કંદે કઈ વરસથી જનાજો લઈ ઉભા. અમે તો સ્કંદે કઈ વરસથી જનાજો લઈ ઉભા. અને મનોજ ખંડેરિયાનો આ સ્વભાવ એ ગઝલમાં ને શિખરણીમાં આવે. અમારાથી થઈ ના કદી પણ અનાવૃત્ત કવિતા, અમારાથી થઈ ના કદી પણ અનાવૃત્ત કવિતા, અમે તો ભાષાનો લયમય મલાજો લઈ લીધા. આ લયમય મલાજાના આ કવિ છે. સર્જન પ્રક્રિયા પછી કવિતા હોય, ગઝલ હોય, કલમ હોય, હાથ હોય, શાયરી હોય, કાગળ હોય, એટલી બધી રીતે આવે. કવિતાની અનિવાર્યતા કવિ માટે. મને વ્યક્ત કર કાં તને થોડું થોડું, મને વ્યક્ત કર કાં તને થોડું થોડું, મને કોઈ અંદરથી આપે છે જાસો. મને વ્યક્ત કર કાં તને થોડું થોડું, મને કોઈ અંદરથી આપે છે જાસો. નથી દ્વાર કે દોસ્ત મારી દે તારો, કવિતા તો છલકાતું વરસાદી નાળે. એવું પણ કહે, એમ પણ કહે કે તારે કાજે ગઝલ મનોરંજન, મારા માટે તો પ્રાણવાયુ છે. કવિતાનો સંતોષ કેટલો છે. એક સાચી કવિતા જન્મે તો વિશ્વ માટે વધાય છે પાનભાઈ. એક સાચી કવિતા જન્મે તો વિશ્વ માટે વધાય છે પાનભાઈ. અને એ એમ પણ કહે કે કોઈ મારું ભવિષ્ય શું લખશે, મારા માટે કલમ વિધાત્રી છે. એમ પણ કહે કે દીર્ઘ નાટક છે, એક પાત્રી છે. દીર્ઘ નાટક છે, એક પાત્રી છે, કેમ ભજવું કે ટૂંકી રાત્રિ છે. અને કોઈ મારું ભવિષ્ય શું લખશે, મારા માટે કલમ વિધાત્રી છે. ગાય ગઝલ ને નાચે બંદા. હવે જે મારે વાત કરી છે એનું છંદ નાની બહેર વચ્ચે મોટી, એના કાફિયા સાહેબ વાત કરતા હતા કે જો જાતી વખતે. અને રદી કેટલું નિયોજન એને કર્યું, કેટલું બહેરે છે. નાની એવી બહેર, કેવા નવા કાફિયા. ગાય ગઝલ ને નાચે બંદા, નિત ઓછવ ને નિત આનંદા, શબ્દ અમારો તક્ષશિલા ને કવિતાને સમજા નાલંદા. આવું એને નિભાવ. જુદા જુદા કાફિયા જુઓ સાહેબ.
કે અમી દ્રષ્ટિથી લીલુંછમ ઠૂંઠ કીધું. ઠૂંઠું. અમી દ્રષ્ટિથી લીલુંછમ ઠૂંઠ કીધું, તમે શુષ્ક ગોકુળને વૈકુંઠ કીધું. અને પ્રદીપ કેવા અદભુત લાંબા લાંબા પ્રદીપ મેં નોંધ્યા છે, પણ સમયનો મારે અભાવ છે. તમે જુઓ જશ, થઈ ગયો છું શહેરમાં આવી, આખો પ્રદીપ છે. જાય છે કોઈને કઈ પડી છે જ ક્યાં. થઈ ગયો છું શહેરમાં આવી, તો એવું લાગે જીવીએ છીએ. કેન્દ્ર જ્યારે કસી જાય છે, હું બેઠો બેઠો ચાલી જઈશ, તો અહીં ત્યાંને બધે હું છું. પસાર થયા હોય શક્ય છે, માં સળગ્યો છું ઘડી ભર શ્વાસ લેવા દે. આવા લાંબા લાંબા રહી. ઢીલ આપો ને, પતંગને આપી શકાય. આપણી પાસે ફીરકી હોય તો આપણે ઢીલ આપી, પછી એને કંટ્રોલ રાખી એટલી જ અઘરી છે. અને ગઝલનો શેરનો ભાવ ક્યારે કટ થઈ જાય ખબર પણ ના પડે. આ નદીનો આટલો સરસ એને પ્રયોગ કર્યો અને એનો નિભાવ પણ એટલી સરસ રીતે કર્યો. તો આ મનોજ ખંડેરિયા, એના વિશેની આપણે વાત કરીએ છીએ. વૃંદાવનમાં એક પરંપરા છે કે જયઘોષ કરે કે પહેલા એવું બોલે कि अपनी जीवा को पवित्र करने के लिए कहिए बांके बिहारी लाल की जय. बांके बिहारी लाल की जय सीधी નથી બોલાવી દેતા, કે પહેલા યાદ કરાવે છે કે તારા સ્વાર્થે આ કરે છે. अपने जीवा को पवित्र करने के लिए कहिए बांके बिहारी लाल की जय. મને લાગે છે કે આજે જે કંઈ મેં મનોજભાઈ વિશે વાત કરી છે એને મારી જીભને પવિત્ર કરવાનું કામ કર્યું છે અને મારા સ્વાર્થનું કામ કર્યું છે. મનોજભાઈ એમ કહ્યું કે આમ તો મારે તરન્નુમ કરવું, પણ બે કારણથી નથી કરતો. એક સમયનો અભાવ છે, અને સચિન તેંડુલકર જ્યારે સરસ રીતે રમી ચૂક્યા હોય પછી આકાશ ચોપરાએ સ્ટ્રાઇક અપાય છે હું જાણું છું. અને મને ભરોસો છે મારી ગાયકી મને ગાયું હોત તો તમને પણ પડત, પણ તરન્નુમ કરતા હું એ ગઝલના એકાદા શેર કહીને વાત કરું કે રહસ્યોની ગુફામાં જઈ નિસરવું યાદ આવ્યું નહીં, સમયસર ફૂલ જા સિમસિમ ઉચરવું યાદ આવ્યું નહીં, ને કલમની શાઈ બદલે દર્દ છટકોર્યું છે કાગળ પર. બીજી કોઈ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહીં. મનોજ ખંડેરિયાની કવિતા એના જીવન અને પવન વિશેની વાત કરવા માટે મિત્રો મારા સિવાય કોઈનું નામ યાદ આવ્યું નહીં એ મારું સદભાગ્ય છે. ઘણા સમયથી મને એમ થતું હતું કે હું ભવનમાં પણ જાઉં, અત્યારે સંયોગ થયો નહોતો. કવિતા પક્ષ અને પવન બંને ભેગા થયા. મનોજભાઈ ગુરુજીની સ્મૃતિ ભેગી ગઈ. જોયું સાહેબ એના વાર્તાનો ખાતી ખાટ ચાહક છું. કાકા તો કાકા છે અને સૌ મિત્રોને મળવાનું થયું. મનોજભાઈ ની વાત પૂરી કરી કે ક્યાંય ન જાય, અને એટલે એના કુળના અને મૂળના કવિ રાજેન્દ્ર શુક્લ એમના વિશે જે કહે એ કહી અને વાત પૂરી કરી. ગુલમોર તળે મૌન ટવકંત રોજ રોજ હશે. ગુલમોર તળે મૌન ટવકંત રોજ રોજ હશે. દેખાય ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે, માહોલ હશે, મહેક હશે, ભીનું ભીનું ઓજ હશે. માહોલ હશે, મહેક હશે, ભીનું ભીનું ઓજ હશે. દેખાય ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે. તળેટી સુધી ચાલ ગઝલ ત્યાં પ્રભાતી મોજ હશે. તળેટી સુધી ચાલ ગઝલ ત્યાં પ્રભાતી મોજ હશે. દેખાય ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે. મનોજભાઈની ગઝલોનો આ માહોલ, આ મેઘ, આ ભીનું ભીનું ઓજ અને આ પ્રભાતી મોજ એના નિમિત્ત બનાવવા માટે કવિતા કક્ષ, હિંમતભાઈ, તીર્થભાઈ, જીતુભાઈ, સૌ કોઈ મિત્રો અને ભાવનગર ગુજરાતી ભાષા સાહિત્ય ભવનનો હું આભારી છું. મારી ભાષા, મારી જીભ સાચે પવિત્ર છે. થેન્ક યુ.
અમને બીજું નામ યાદ ન આવ્યું એ અમારું પણ સદભાગ્ય. મનોજ કુંવરિયા સાહેબના ફોન વિશે વાત કરીને પ્રણવભાઈ કીધું એમની જીત તો પવિત્ર થઈ, પણ એમની એકની જીત પવિત્ર થઈ આપણા બધાના કામ.